તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે સવારમાં વરસાદ પડ્યો નહીં બહુ, જોકે બહુ બધા વરસાદ પડ્યો ને આજે નહીં પડ્યો, તો આજે સવારમાં બહુ તકલીફ નહીં પડી દૂધ કાઢવામાં તમે। તો જય માતાજી, ગુડ મોર્નિંગ દાદા। જય માતાજી, ગુડ મોર્નિંગ। શુભ શરૂઆત નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા બા પી લીધો છે? મોર્નિંગ, જય માતાજી। અત્યારમાં નાસ્તો ચા બા પીવાનું મેલે ને જમવાનું ડાયરેક્ટ। વાહ માતાજી, ગુડ મોર્નિંગ। પેલા બા તો અત્યારમાં જ વાહના કરતી તો અહીં ધોવાના હોતા હે। તો વાનો કરે બધો કામ બાય ચા બા બધું પી લીધું ચા નાસ્તો હે? ચા પડી માર પીવી? ચા નહીં, રોટલી સારું। હવે રોટલી આલે કોમ થઈ મારે। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે 71 વર્ષમાં છેલ્લો દાડો, કાલથી 32 હે। તો ગાઈસ આજે દાદાનો બર્થડે હે। દાદા હેપી બર્થડે। થેન્ક યુ। દાદાની નવી બર્થડે અચ્છી ઓવર બેઠો દાદાનું પૂરું થાય છે। 71 હા, પૂરું 72મું શરૂ આજ। પપ્પા તમારે થેન્ક યુ। વાસણ થવા મળ્યા તો મમ્મી આપણે તને ચો જવાનું કે બધા અહીં છે કાલનો તાણ પેલા બાન કોમ કરવા કાઢવું પડે એટલે અત્યારનું વાતાવરણ જો તાપ કાઢ્યો હોય અને આમાં જેવું કે એક કે દિવસ વરસાદ પડે ને એક દિવસ તાપ કાઢે, એક દિવસ વરસાદ પડે ને એક દિવસ તાપ કાઢે, એટલે ખેડૂતોને પ્રોબ્લેમ શું આવે કે અમુક ખેતર રહી ગયેલા એ કે બધા ભરોસે કે તાપ કાઢે 2-3 દિવસ અને ખેડાઈ જાય ને જાર્યું કે ગમે તે વાવાઈ જાય, પણ એ વસ્તુ થતું જ નહીં। વરસાદને એક દિવસ કમ્પ્લીટ કોરું કાઢે, બીજા દિવસ તો વરસાદ પડી જાય, એટલે ખેતરમાં કોઈને વાવાતું નહીં, ગમે તે અનાજ બનાજ પેલું જારી ઢોરણ ખવડાવવાનું, પણ આવું થયા કરે। આ તાપ કાઢે અત્યારે પાછો વરસાદ પડે, 2-3 દિવસ તાપ કાઢ નાખે તો સારું રહે છે। બેન હોય તો મારું મારો વિડીયો ઉતારવાનો, વિડીયો જ ઉતારવાનો મારા પોતો ફરી। તો ગાઈસ અત્યારે જમવાનું બનાવે છે જો મમ્મી રેડમી બનાવી મારી મમ્મીએ દાળ। આજે ચાંદની કેટલા વર્ષ થયા હે બનાવે હે। અમે વચ્ચે ક્યાં કરીએ ને તો દાળ બગડી જતી, નોમ થતી, ઘણી જોઈએ અને એમ કરતા હતા। આજે રાગ આવ્યો, આ રોટલીનો લોટ બોધ્યો, આ રેડમીનો લોટ તૈયાર કર્યો ને પેલી સળે અને આ બને જો હું હાલત કરી હે। પણ એમાં તેલ આવું જોઈએ તો એ થાય કમ્પ્લીટ। તેલ આવવું જોઈએ, આ બધું કોરું કોરું થઈ ગયું એ તો અને કઢી બનાવી હે। કઢી સાથે બનાવવાની ખાવાની બધાનું બનાવી તમારે એકલું બનાય। બરાબર જમવા બેઠા હે, કઢી ભાત અને રેડમી દાદાની પાર્ટી। વેડમી કહેવાય, રેડમી વેડમી રેડમી વેડમી। રેડમી હા હા એમ કોણ યાર, રેડમી રેડમી આખે રેડમી રેડમી બનાવ્યું છે। કઢી ખીચડી વેડમી દાદાની બર્થડે પાર્ટી। દાદાને એમ ખેતરમાં હોય એમ ને પછી કાઢવાનું હે, મારું કાઢ્યો જમવાનું જમી લઉં, મારા મમ્મી બનાવે અંદર જમવા બેઠો હે ને ખેતરમાં જઈને ખેતરમાં જઈને આવી સારી વાર આવ્યો। તે કેવું હતું ખેતરમાં? ખેતરમાં તો પોણી તતર બતર કોરામાં તો ઓઢ્યું નાળિયા બધું આવ્યું
ચી હે ગટર ઉભરાય છે એવું પાણી હા ઓછું ડોરે ઓહો હો જે સારા ટી છેક ને સેહન બધા ખાઈને બેઠા હે શાંતિથી गाइस गाइस 4 वेज में खाती है 4 पेट अंदर आए दादा आराम તમારા દાદા શું કહેતા હમણાં લગ્નની વાત કરતા એટલે મનુ મોટા મનુ નહીં ગોધરાશે એલઆઈસીમાં એમની જોનમાં જેલા ભાલેજ તે વખતે જો ટ્રકમાં જતા હતા લગ્નમાં બધા ટ્રકમાં જ વર કન્યા ને બધા તમારા એ લગ્નમાં ચિરાગ હતા મારા લેબડી લડી એ ટ્રક કરેલું દાદે ખટાર એ વખતે ખટારો કહેતા અમે ટ્રક તમારા પણ લગ્ન શું કરેલું એમને તો બસ કરે એસટી હા એસટી જા આવો ને પેલી જીપ વરાજાની ગાડી કરી હે ના કશું નહીં એ વખતે. ચા કરેલી ને મારા વખત કરેલી ને બોપા ભીમદા દાદા વખત નથી કરી. ભીમદાની કરેલી બોપા દાદા નથી કરી. હા એમને નથી કરી બેન્ટ લાવી લે સરસ કોઈનું નહીં કોઈ જગ્યાએ ગયેલા પરગુણો તાર બાપાને કેટલા પૈસામાં આવ્યો 4500માં બેન્ટ કરેલું અત્યારે બોલ 2000માં બજોડિયા કરેલા ડબલ બાજુ કરેલું હા અગાઉ સવારના 9 વાગ્યાના હમ અને ઘર તો દાડા બજોડિયા અને જોન લઈને જાય ને પાણી ઉઠીને તાણે પછી રવાના કરતા એવા 4 દાડા સુધી બજોડિયાને કિંમત કરવાની એ તાર ઘેર તો ગોળ લાવે ગોરસ વજાય કુટુંબ હોય અહીંયા ઈ જતા ને પેલા 10 રૂપિયા લખાવે એ વખત અમારા વખત 2 રૂપિયા 2 રૂપિયા સિક્કો જ પકડવાનો એ નોટ હતી વાટેથી બેની હા બધો દોડાવતા એવો હે મારું ઘોડો એવું કઈ સુધી બસ હેપી બર્થડે થેન્ક યુ આભાર તમારો ગાઈસ આ પથ્થર ઉપર હે અને અહીંથી પાણી આવે છે ચેચામાં આવે ખબર નહીં પડતી આ પાણી જાય છે અહીંથી પાણી આવે આટલા સુધી તો પાણી આવી ગયેલું પણ ઓછું થઈ ગયું થોડુંક પાણી જાય છે આ તો અંદરનો ખોચો હે ના અહીંથી પાણી જાય પાછું તો આટલા સુધી આ ભરાઈ ગયેલો ખાડો તો એવામાં માછલીઓ અહીં ખાશે પણ આ પાણી જાય ને પાછું તો અડધી જતી રહી પાછી હા એ માછલી કઈ લે ઈ હે લાકડા જેવી દેખાય હરવણ ભોસડીનો બચ્ચું હે આ રે જો મહીસાગર નદી અને આ મહીસાગર નદીથી અમારો મહીસાગર જિલ્લો નામ પડ્યો જો ખાસું પાણી આવેલું આ આટલા સુધી પાણી આવેલું ઉતરી ગયું પાણી દેખાય બેનું ખાસું સડેલું પાછું ઉતરી ગયું ગાઈસ જો માછલી કોક મારી હતી આ માછલી જો મરી ગઈ ને ગાઈસ આ ખાડામાં માછલી જો મરી ગઈ પાણીના ધોસમાં મરી જાય અડધી તો આ મરી ગઈ નદી જઈને આવ્યો હવે જાઉં હું ઘેર વિઝિટ વાળો આવ્યો નહીં એટલે અમે નદી જતા આવીએ એમ કરીને આવેલા જોવા ઝાડ ચડવાનો બાઇક લઈને એક્ટિવા લઈને આવું જાઉં હું ઘેર એટલે કે દવા ઘેર લઈને વિઝિટ વાળો આવે દવા કરાવીને પછી ઘેર અહીંથી જો આ અમે દેખાય ને નદી હે પણ ઓમ વળંગ પરી જાય વધે નહીં બોલાવે ગુમરા એટલાથી વધે તો બોલાવે બરાબર એટલા તો રહે પણ નવા નહીં આવવા બરાબર પેલી ને કદમ ઊભી જેટલી આમ આટલો બધા બરાડા કરે કોઈ દિવસ દવા ના કરેલી હોય કોઈ દિવસ હા દવા થઈ ગઈ લગભગ ચાન્સ ઓછા આવવાના બહુ જ આવે એમાં
ગોળી નાખે ને? ગોળી બોલશે ના ખાય છે કે જરૂર નથી હા ખાય છે ઇન્જેક્શન આપી દીધા હે ને જોતા રહેજો ગુમડા કેવી રીતે એના પછી તમને ખબર પડે તો ગાઈસ એકની વિઝિટ હતી એકની દવા કરાવી અને પછી બીજી લેતા આવીને બીજીને કરી દીધી ની અને ટૂંકી બધા લીધા હતા લોબી કરે હવે માપ નહીં રાખવાની દવા તો ગાઈસ વાતાવરણ જુઓ બહુ ડેન્જર થયું હવે તાપ હતો ને એક દિવસ તાપ કાઢે ને એટલે આમ તો પાછો સાડે હ બરોબર ગાઈસ વરસાદ ચડ્યો હ બરોબર જોરદાર ને ઓનું કંઈ નક્કી નહીં એ બાજુ વરસાદ પડી જાય કાં તો પવન પલટાઈને આ બાજુ હોતા આવે દવા કરાવીને આવી જાય હવે ઘરે મારા મમ્મી છો ચોરા પીવડા તમારે નહીં પીવડા એમ બધા પીવડાવી દીધા શું વાત ઓકે હો જાય આવી જાય કંઈ નક્કી નહીં હવે મહિને એ માટે પેલા બાદ તો ગવરસિંહ સમરવાનું ચાલુ કરી ધોઈ બોઈને ચક્કી કરીને લઈને આવ્યા આદુ ધોઈ કાઢી ટોમેટા ને બધું બધા હા મચા થારીમાં નહીં ગમે તે લાવ બીજું તો આ એની ભાજી બધા સવા સવાની ભાજી આજે બનાવવાની છે આ શું હે કંકોડા હવ લો મેલતો લો મારા હાથમાં જોર પડે મારા મમ્મી ભીંડા શાક બનાવે આજે ભીંડા રસ્તા લીધા તાન ઘેરથી વાડીને કર્યા હતું તમે કર્યા હે વાડીમાં રસ્તા લેવાના તાન માથું હરે બાકી એ બાતો માથું હરે બતાજે માથું છે ચમોરી હા દુધાભાઈ દૂધ કાઢવાની તૈયારી શરૂ કરી છે હમણાં વરસાદમાં વરસાદ તો ગાજ હે બરોબર બસ દૂધ હવે જાઉં હું હવે ચાલીને આવું ઘેર હવે ચલો લોટ બનાવ્યો રોટલીનો ભીંડા સમારેલા તો શાક બનાવી દીધું હે મસ્ત જોરદાર ગવરસિંગનું શાક અને આજે જ આ શું કહેવાય લસણ કાપ્યું હોય જો એમ કે હું તો આખો જ નાખું આજે ચમ ના નાખ્યું આખું આજે હું થાય જે ઉપાડું હા તો કેમ કાપ્યું હા કપાઈ છે કાપ્યું જ ચમ હા મારી મરજી કાપ્યું જ ચમ તમે તો લીલાભાઈ રોટલી કરે ચમ લીલાભાઈ રોટલી આજે રોટલા નહીં કરવા નહીં તમે જ નાખી એવું પણ હું એવું કરું બકવાસ રીતે નાખી તમે રોટલી બનાવી ત્રણ એકદમ થાચી છે લીલાબા ફોન કરવાની લીલા કરે લીલાબા તમે કરી આલો લીલો છે કાઠો છે કરીએ હા એક દીગર અમે એમાં તો કઈ નહીં જો હા દવા પીવા દીગો તો ચાલુ પીવડા દવા બધા દવા નાખવાનું નહીં તો નાખ્યું નાખ્યું પાણી પાવાનું હોય બસ થઈ જશે થોડી અજવારે પાઈ દેવાના એટલે હું રાતે જવું ના પડે થોડી ખાઈ રીતે આનંદ પાણી પીને પણ હમણાં તો શું પીવું હા અચ્છા થઈ ગયું બધા જમવા બેઠા ગવરસિંગ શાક બનાવી દીધું હે આ ગવરસિંગ શાક ને રોટલી રોટલી એમને તેલવાળી હે બીજી તેલવાળી બીજી અન્ય અમને બીજી કોરીન બીજી બધી તેલવાળી ગાયત્રી બેન બેઠા છે જમવા એ શાક ખાધી છે ને દૂધ ને હુખડી બાવા હુખડી અત્યારે મેં સડી તમારે મારા ઘર તો પતિ છે બહુ તારા વધારે ખાવા જોઈએ એક દાડાની ગુડ નાઇટ જય માતાજી ગવા જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ બધા તો થઈ ગયા જય માતાજી ગુડ નાઇટ હા ખાવા બે હતા ને પાડી લેવાના હતા બોલ ગુડ નાઇટ ગુડ નાઇટ
તો હજુ તો નવાઈ નથી વાગ્યા. ચાલ ખાઈ કેમ જતા તાણે ખાઈ ખાઈ ગયું છે. જય માતાજી. બાય. ગુડ નાઇટ મમ્મી. બરાબર હું ગાઈ દેતા હો. બસ. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ, અમારી ફેમિલી તમને પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જે લાલ બટનની અંદર આવે સબસ્ક્રાઈબ એ દબાઈ દેજો. જય માતાજી, ગુડ નાઇટ.